વાસ્તવિક સંખ્યા આપણે જોઈએ તો વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બધી આવી જાય. સમય સંખ્યામાં આપણે આગળ જોઈ લીધું કે n પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવશે, w બરાબર પૂર્ણ સંખ્યાઓ બધી આવશે, z બરાબર પૂર્ણાંક સંખ્યાઓ બધી આવશે. સ્વાધ્યાય આપણે 1.2 જોઈએ કે દાખલા નંબર 1 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે એમાં કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો હા, સત્ય છે આ વિધાન, કારણ કે વાસ્તવિક સંખ્યાનો જથ્થો એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી જ બને છે. પ્રશ્ન 2 છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે, કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતી. પ્રશ્ન 3 જોઈએ તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો હા, ખોટું છે, આ વિધાન અસત્ય છે. તો આપણે એને ઉદાહરણ તરીકે 2 વાસ્તવિક સંખ્યા છે પરંતુ અસમય નથી. દાખલા નંબર 2 શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. જવાબમાં આવશે ના. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વર્ગમૂળમાં 9, તો એ વર્ગમૂળ 9નું વર્ગમૂળ નીકળશે 3, પછી વર્ગમૂળમાં 4 એનું વર્ગમૂળ નીકળશે 2, પછી વર્ગમૂળ 36નું વર્ગમૂળ નીકળશે 6. એવી રીતે તો જે વર્ગમૂળ નીકળે છે 3, 2, 6 એ કેવી સંખ્યા છે? તો એક સમય સંખ્યા છે. પછી આપણે જોઈએ દાખલા નંબર 3 તો વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો મેં 2 એકમ સુધી લાઈન કરી છે, પછી ઉપર બી નામ આપ્યું છે, પછી O થી B અને B થી A, પછી O એ બધું જોડી દીધું છે. એવી રીતે એક કાટકોણ ત્રિકોણ બન્યો. તો કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે પાયથાગોરસના પ્રમેય ઉપરથી સાબિતી મેળવીએ, જેથી આપણને ખ્યાલ આવે કે વર્ગમૂળ 5 આ રીતે દર્શાવી શકાય. તો અહીંયા પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર આપણે મૂક્યું કે કર્ણ તો OBનો વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ OAનો વર્ગ. AB બરાબર અહીંયા 1 એકમ લીધેલું છે એટલે 1નો વર્ગ વત્તા OA બરાબર 2 એકમ લીધું છે તો 2નો વર્ગ, તો બરાબર 1 + 4 તો બરાબર 5. પરંતુ OBનો વર્ગ છે તો OB બરાબર વર્ગમૂળમાં 5 આવશે.